આનો મતલબ એવો થયો કે સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એ જ રહે, એને કહેવાય નિયમ. તો વનસ્પતિમાં પણ શું દેખાયું? વ્યવસ્થા. એ વ્યવસ્થાના નિયમો છે. એને હું ઉગવાનું એ માણસે એને નિયમ આપ્યા? નહીં, એ નિયમો હતા જ. એ નિયમો એક્ઝિસ્ટન્સના, અસ્તિત્વના છે. ત્યાર પછી આપણે જઈએ પશુ પક્ષીઓ. પશુ કાઠિયાવાડી ભાષામાં બૌઢા કહીએ. આપણે ઘણીવાર બાળકો સાથે એમ કહીએ કે અમે તો બૌઢા કરી કરીને મરી ગયા, હાળાઓ તમે સુખી થાજો, એટલે અમે ભણાવીએ છીએ. આવું બધું કહીએ છીએ આપણે. એવી ભાષામાં ઉતરીએ ત્યારે તો હું બોલીએ એ તો આપણને ખબર છે બધાને, હે? તો આપણી અપેક્ષા તો છે કે કંઈક સારી જિંદગી જીવે, પણ એ જિંદગીને સમજવાનો પ્રયત્ન, જીવનારો કોણ છે? એ જિંદગીને જીવવાવાળો કોણ છે? મનુષ્ય. વ્યક્તિ પોતે જીવવાનો છે. તો મારી અંદર થતી ક્રિયાઓ છે એને આપણે થોડીક સમજવી જોઈએ કે હું ઈચ્છું છું શું, એ કેવી રીતે મળે, એ બધી બાબતો છે એ આવશ્યક બનતી હોય છે. હું કેટલાક સવાલોથી શરૂઆત કરવા માંગુ છું. આ પહાડને આપણે સાઈડ કરી દઈએ ઘડીક. ઓકે, ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? હલો, ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. ભણતરથી માણસ સમજદાર બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. અરે ઊંચો રાખો ને. ઓકે ઓકે, ભણતરથી માણસ સમજદાર ન બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. કન્ફ્યુઝ છીએ, નક્કી નથી કરી શકતા એવા વ્યક્તિઓ હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. તો ભણવાથી માણસ સમજદાર બને કે ન બને એને આપણે સમજીએ. સમજદાર માણસ આપણે કોને કહીએ? સમાજમાં આપણે કેવા માણસને સમજદાર માણસ કહીશું? એના લક્ષણ શું? કોઈ માણસ સમજદાર છે એમ કેવું હોય તો એના લક્ષણ શું? શું હોય એની પાસે તો સમજદાર કહેવાય? પુષ્કળ પૈસા હોય તો સમજદાર કહેવાય? હલો, નહીં. એક વાત ઉડી ગઈ. તરત ઘણા કહી ના નહીં, કેમ કે એના શેઠ હાર્યાનું, શેઠ પાસે પૈસા હોય અને આપણે એને માનતા હોય આને કાંઈ ભાન નથી, એટલે આપણે તરત દેખાય આને સમજ નથી. એવું આપણે આપણા જિંદગીમાં બધું જોયું છે. ઓકે, તો એક વાત એ ગઈ. શું મોટી ગાડીમાં બેઠો હોય તો સમજદાર હોય? મોટો બંગલો બનાવીને બેઠો હોય તો સમજદાર હોય? તો સમજદાર કેવો કોને? માઇક આપશે તમને. હાજી આપો, ત્યાં માઇક આપો પાછળ. હાજી, ઊભા થઈને વાત કરજો ને. સમજી વિચારીને કાર્ય કરી શકે. સમજી વિચારીને કાર્ય કરવું એટલે જે પોઝિશન કે જે કાંઈ પણ વસ્તુ હોય એનો યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ કહેવાય. ઓકે, યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ. ઓકે, સમજદાર માણસ કહેવાય. બીજું કોઈ કહેશે સમજદાર કોને કહેવો? યસ, અહીંયા માઇક આપો. યસ, સમજદાર માણસ કહેવાય. હું જેમ કે અત્યારે સમજુ છું, મને સવારમાં જ એક વાલી એવું કીધું લવજીભાઈને કે આને તમે પહેલા સમજાવો, આ બંધ થાય. આજનો જ કિસ્સો કહી શકે કોઈ. તો હું સમજદાર કે ના સમજે? હવે એ પોતાના મનની આધાર કહેવાય. અચ્છા, તો સમજદારીનો પેરામીટર અલગ અલગ વ્યક્તિ અલગ અલગ હોય. પોતાની શું લાગે? આની સમજદારી અલગ, મારી સમજદારી અલગ, આ બેનની સમજદારી અલગ, ભાઈની સમજદારી અલગ, એવું હશે? કેમ લાગે? શું લાગે? જેવું અહીં કયો તમે તમારે. એક બાર કેવી આપણે એ માણસને મનની અંદર ઉતરી જાય એને સમજદાર. ઉતારવા જેવું ન હોય ઈ ઉતરી જાય તો ગલત ફહેમી. જેમ કે
જેમ કે આપણે એવું કાંઈક એને કીધું, એ ઉતારવા જેવું નહોતું તો એને ઉતારી દીધું. મેં કીધું ને તમે ઉતારી દીધું ને તમે ઘરે જઈને તમારા છોકરાઓ સાથે એ રીતે વર્તન કર્યું ને તમારો સંબંધ બગડ્યો. સંબંધ ન બગડે એવું થવું જોઈએ. હા, સંબંધ ન બગડે એવું થવું જોઈએ. ઓકે, બીજું કોઈ? સંબંધો સાચવી શકે એવું એવી કોઈ ગતિ હોય તો સમજદાર કહેવાય. બીજું હાજી આપો, માઇક આપો. ત્યાં સમજદાર કોને ગણવા? સમજદાર વ્યક્તિ એને કહેવાય કે કોઈ પણ પ્રશ્ન આવે એ માણસ ગુસ્સે ન થાય, શાંતિથી એનો ઉકેલ લાવે, એને સમજદાર કહેવાય. ઓકે, ગુસ્સો ન કરે. આમાં દાખલા તરીકે ઘણા બહેનો કે તમારા ભાઈ હાવ છે ને નરસિંહ મહેતા જેવા છે, કાંઈ બોલે ચાલે, તો એને સમજદાર ગણવા કે ન ગણવા? વધારે સમજી ગયા હોય. હું કહું તમારા ભાઈને ઘણી વાર બોલતા હોય તો કંઈક આમને બધું વયું જાય એમ કરીને કહેતા હોય. ઓકે, તો જે માણસ પર ભરોસો કરી શકાય, જે વ્યક્તિ ઉપર ભરોસો કરી શકાય એ માણસને સમજદાર ગણી શકાય. એવું ખરું? હલો, વાત સાથે સહમતિ બને છે? ભરોસો કોઈ પણ બાબતનો હોય, ભરોસો કરી શકાય, ભરોસો કરી શકાય એવા વ્યક્તિને સમજદાર કહી શકાય. આ વાત સાથે સહમતિ બનતી હોય તો હાથ ઊંચો કરો. ભરોસા પાત્રતા વધવી. ઓકે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ વધ્યું કે ઘટ્યું? વધ્યું. છેલ્લા 20 વર્ષની અંદર વ્યક્તિનો વ્યક્તિ ઉપર ભરોસો વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. તો પ્રોસેસ કેવી થઈ? ઉલટી થઈ. જો આખું જગત છે ને એ નિયમથી ચાલે છે. પ્રોસેસ ઉલટી થઈ એનો મતલબ કંઈક ઊંધું શેકાઈ રહ્યું છે અથવા તો કંઈક ઘટે છે. હું એવું નથી કહેતો કે અત્યારે જે ભણાવી રહ્યા છીએ એ ખોટું છે, ખોટું નથી કહેતો, પણ હું એ ચોક્કસ કહું છું કે અધૂરું તો દેખાય છે, અધૂરું તો છે જ, એમાં કંઈક ઘટે છે. આપણે કંઈક મિસ કરી રહ્યા છીએ. આપણા છોકરા ડિગ્રીવાળા થતા જાય એમ એમ બાપા સાથેનો એનો તાલમેલ ઘટતો જાય, બાપા ઉપરનો ભરોસો ઘટતો જાય, અને આપણી જ અંદર એક આગળનો ભાગ ખુલે કે હવે આ મને હાંચવશે કે નહીં. આ ભરોસો ઘટે. હું પાકિસ્તાનનો અને ભારતના ભરોસાની વાત નથી કરતો, ઘરની અંદરની વાત કરું છું. આ ભરોસો ધીમે ધીમે ઘટતો જાય છે. તો શિક્ષણમાં કાં તો જે અપાઈ રહ્યું છે અધૂરું છે, અથવા તો અપાવવું જોઈએ એવું આપણે આપી નથી શકતા, એવું કંઈક થઈ રહ્યું છે. એટલે વ્યક્તિનો વ્યક્તિ ઉપર ભરોસો સતત ઘટતો જાય છે. બધી જ સમસ્યાઓ અહીંથી જ આવે. ભરોસો ઉડી જાય. એક પત્નીનો પતિ ઉપર ભરોસો ઉડી જાય એટલે ઘરમાં સમસ્યા આવે કે પ્રોબ્લેમ ન આવે? પ્રોબ્લેમ વધે. એક બાળકનો પિતા ઉપરનો ભરોસો ઉડી ગયો એટલે સમસ્યા ચાલુ. ઘરની અંદર ખાવાનું થોડું ઘણું વધુ ઘટું ચાલે, પણ ભરોસો તો જોઈએ જ. હા કે ના? હા. તો આવું કોઈ તત્વ છે જે માણસની અંદર હોય તો એને આપણે સમજદાર ગણી શકીએ, પરંતુ આ પ્રોસેસમાં ભણવાની ક્રિયાથી જ ભરોસો ઘટી રહ્યો છે એવું આપણને દેખાય છે. હે ને? તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ખરેખર આપણે અહીંયા બેઠા બેઠા 800 કરોડ લોકોની બાબતોને ચકાસવી છે. આ દુનિયામાં 800 કરોડ લોકો છે. કેટલા? 800 કરોડ. અહીં બેઠા બેઠા થોડુંક ચકાસીએ કે બધા આપણે હરખા છીએ કે જુદા છીએ, એને આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે દરેકનું સત્ય અલગ અલગ હોય કે એક હોય? તો પહેલા ઘાયલ એક જવાબ આવે છે કે બધાનું સત્ય અલગ હોય. જમનાબેનનું સત્ય અલગ હોય, કરશનભાઈનું સત્ય અલગ હોય, મંગુબેનનું સત્ય અલગ હોય, જનકનું સત્ય અલગ હોય. આવું કેટલા માને છે? બધાનું સત્ય અલગ અલગ હોય.
ઓકે ઓકે, તમે એવું કહો છો કે દરેકનું સત્ય અલગ હોય. હવે જોજો ભૂલ ક્યાં થાય છે પકડમાં આવશે. એક ઘરની અંદર 8-10 જણા રહે છે અને દરેકનું સત્ય આપણે શું સ્વીકાર્યું છે? અલગ. ઘરમાં એક જણ નિર્ણય લે, એ બધા માટે જ હશે ને? ઘરમાં નિર્ણય લેવાય તો કેવા હશે? બધા માટે. અહીંયા અમે નિર્ણય લીધો કે આઈસ્ક્રીમ ખવડાવવું છે, તો એ બધા માટે છે. તમને ભાવે કે ન ભાવે એ જ દેવાના. તો ઘરની અંદર એક જણ નિર્ણય લે અને ઘરમાં 8 જણ રહેતા હોય, એક જણ નિર્ણય લે તો બાકીના 7 જણા છે એનું સત્ય અલગ હોય તો એ બીજા એક સાથે સહમત થશે કે અસહમત? શું લાગે? સત્ય અલગ હશે તો શું થાય? અસહમત. હાલો, પહેલા નિર્ણયે અસહમતિ એટલી બધી નહીં થાય, પણ બીજા નિર્ણયે, ત્રીજા નિર્ણયે અસહમતિ વધશે. હા કે ના? અસહમતિ વધે. યાની કે આના નિર્ણય સાથે આ લોકોની અસહમતિ વધે. ઘરમાં એકબીજા સાથે અસહમતિ વધતી જાય તો ઘરમાં વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો ધીમે ધીમે ઘરમાં અવ્યવસ્થા ઊભી થાય. ઘરમાં જોઈએ છે શું? વ્યવસ્થા કે અવ્યવસ્થા? ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જોઈએ છે. અને આપણે માની રહ્યા છીએ સત્ય બધાનું અલગ હોય, તો વ્યવસ્થા થવાની સંભાવના નથી. આ શિક્ષણે, ચાલુ શિક્ષણે એવી મેન્ટાલિટી નાખી કે દરેકનું સત્ય અલગ હોય, એટલે આપણા સત્યો બદલાઈ ગયા. તમને એમ થાય એકાદ ઉદાહરણ આપો તો દઈ શું જાય? હા કે ના? એકાદ ઉદાહરણની જરૂર પડશે. ઓકે, જેમ કે ઘરમાં દરરોજ ખોરાક ખાઈએ કે નહીં? ખોરાક ખાઈએ ને? ખોરાકનું સત્ય શું? ખોરાકનું સત્ય શું? એનો મતલબ ખોરાક શું કામ લઈએ છીએ? શરીરને ટકાવી રાખવા માટે. એક શરીરને ટકાવી રાખવા માટે. યાની કે ખોરાકનું સત્ય પોષણ. એમ કહું ચાલે ને? ખોરાકનું સત્ય પોષણ. આમ કહું તો ચાલે કે આ જ સત્ય છે? આ જ સત્ય છે ને? હલો, તો આજથી 5000 વર્ષ પહેલા ખોરાક લેતા હતા એ લોકો શેના માટે લેતા હતા? પોષણ માટે. આજે જે ખોરાક લઈએ છીએ શેના માટે લઈએ છીએ? પોષણ માટે. 5000 વર્ષ પછી આ ધરતી ઉપર કોઈ જીવ ખોરાક લેશે તે શેના માટે લેશે? પોષણ માટે. પણ લોચો ક્યાં પીડ્યો? આપણે ખોરાકનું સત્ય સ્વાદમાં લઈ ગયા. સ્વાદમાં લઈ ગયા. હવે સ્વાદમાં તો બધાની વેરાયટી અલગ અલગ. અને આ એકદમ ટ્રેનિંગ સાથે કામ થયું છે. કંપનીઓએ આ કર્યું. કંપનીઓને કોણે ભણાવ્યું? MBA કરે એને. MBA કરવું એટલે હું ભણવું. MBA કરવું એટલે હું ભણવું. તમને સ્વાદ ન આવતો હોય તો એ વિચિત્ર રીતની એડવર્ટાઇઝ અથવા તો પેલું કરીને એ સ્વાદ તમને ઘૂસાડે. હા કે ના? હા. એટલે આજે ખોરાકનું સત્ય આજ શું થઈ ગયું? સ્વાદ. એટલે આપણને એમ લાગે દરેકનું સત્ય અલગ. એટલે આપણે એવું કહીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. કપડાં પહેરીએ છીએ આપણે. કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શું કામ કપડાં પહેરવા? જી, એક શરીર સુંદર દેખાવા માટે. કપડાનું સત્ય એક જણ એમ કહે છે શરીર સુંદર દેખાવા માટે. સુંદર શું કામ દેખાવું છે? નહીં, સમજીએ આપણે, ખાલી સમજવા માટે. હું કોઈ પ્રશ્ન કરું ને તો તમે એવું નહીં સમજતા કે અમારું અપમાન કર્યું, એવું નથી લાગતું ને? આપણે તો ભેગા મળીને કોઈ એવા વાત ઉપર જવું છે કે કમસે કમ આપણને કઈ ભાન છે કે નહીં, તો આપણે છોકરાને કહીએ કે જો આને ભાન કહેવાય. નહીતર કાંઈ પણ કહેશું એ શું હશે? ખબર જ નહીં હોય, આપણને જ ખબર નહીં હોય તો આપણે બાળકોને કહેશું
એને આપણું માનવું કે ન માનવું? હવે આપણે વિચાર કરો, દરેકનું સત્ય અલગ છે, એમાં બધા સહમત હતા કે નહોતા? અલગ હોય કે એક જ હોય? સત્ય હંમેશા એક જ હોય. હા, મારી ઓળખમાં નથી આવ્યું એટલે મને એવું લાગે છે કે આ સત્ય નહીં હોય. જેમ આપણે પાછું ચાલુ કર્યું, કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શરીર ઢાંકવા માટે. શરીર શું કામ ઢાંકવું છે? હું એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક્ઝેક્ટલી આ કપડા બન્યા, આમ ગણીએ ને તો આદિમાનવથી આને સમજવું પડે, તો છે અત્યાર સુધીની વાતમાં આપણને એનો સાર છે ક્લિયર થાય. શું કામ? એમ મર્યાદા માટે. એક મત એવો છે કે શરીર છે મર્યાદા માટે. ઓકે, આના પહેલા આદિમાનવો હતા કે નહોતા? હલો ને? હા, હતા. કપડા પહેરતા હતા, મર્યાદા હતી, રેપ થતા હતા, વધ્યા કે ઘટ્યા? એ તો મર્યાદા તો આવી નહીં. મુદ્દો એ જ છે કે એક્ઝેક્ટલી ખબર છે કે નહીં, આપણને ખબર છે કે નહીં કપડાનું સત્ય શું છે? ત્યારે શરૂઆતમાં માત્ર પુરુષો છે અમુક અંગોને ઢાંકતા કે જેથી એ શિકાર પર ગયા હોય ત્યારે એના શરીરના અંગો છે એની સુરક્ષા રહે. ઠીક છે ને? પછી ધીમે ધીમે કપડા છે પાંદડાઓમાંથી બનતા થયા અને ટાઢ તાપથી વરસાદથી બચવા માટે, એટલે કે આને સાદી ભાષામાં કહીએ, આને સાદી ભાષામાં ટૂંકમાં કહીએ તો કપડાનું સત્ય એક જ, શરીરનું તાપમાન જાળવી રાખવું. શરીરના તાપમાનને સુરક્ષિત રાખવું. કેમ કે આપણા શરીરની અંદર બધી ક્રિયાઓ તાપમાનના આધારે થાય. તાપમાનમાં સહેજ ઉતાર ચઢાવ થાય તો શરીરમાં અમુક ક્રિયાઓ બંધ થવા માંડે. એટલે આપણે કપડાં છે એ શરીરનું તાપમાન જાળવી રાખવા માટેની ક્રિયા છે. એટલે અમુક ભાગોમાં, પૃથ્વીના અમુક ભાગોમાં જાડા કપડાં પહેરવામાં આવે, અમુક ભાગોમાં પાતળા કપડાં પહેરવામાં આવે. ઠીક છે ને? પણ આપણને ભાન ન રહીએ. જોજો, હું એટલા માટે આવો શબ્દ વાપરું છું કે આપણને ખરેખર નથી રહી. આપણને ખબર જ ન રહી કે આપણે કોપી કરી લીધું, પણ આપણને ખબર નથી કે આપણા અહીંના વાતાવરણને અનુકૂળ આપણા કપડાં છે કે નહીં. જેમ કે સ્યુટ છે, સ્યુટ પહેરીએ ને આપણે, હલો, એ યુરોપ કન્ટ્રીઓમાં ખૂબ ટાઢ પડતી હોવાથી જાડા કપડાં એ લોકો પહેરે, રનિંગમાં રૂટીન પહેરે છે. આપણે અહીંયા ઉનાળામાં યુનિફોર્મમાં નાખ્યા, ઉનાળામાં યુનિફોર્મની અંદર સૂટ, છોકરા ગોંધાઈ જાય છે. હલો, હા. તો કપડાનું સત્ય શું છે? શરીરનું તાપમાન સાચવી રાખવું. મર્યાદા તો કપડાથી નથી આવવાની, એ આપણે હમણાં સમજીએ. મર્યાદા તો એક જુદો જ ભાગ છે, ન્યા કામ થાય તો મર્યાદા આવે. ઓકે, તો આ વાત પકડાય છે આટલી? ખોરાકનું સત્ય શું? પોષણ. ઘરમાં 8 જણા રહેતા હોય અને 8નું સમજ એવો હોય કે શરીર ટકાવવા માટે પોષણ જોઈએ, પોષણ માટે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ. તો ઘરમાં લોચોક લબાચો થશે નહીં. પણ પહેલેથી જ ઘરમાં સ્વાદ આધારિત કામ થઈ રહ્યું છે તો આવનારું બાળક એના આધારિત ચાલશે, સ્વાદ આધારિત. તો સ્વાદના આધારે માણસ એક થઈ શકે ક્યારેય નહીં. પોષણના આધારે કુટુંબ એક થઈ શકે કે નહીં? પોષણના આધારે થઈ શકે. અમે એક દિવસ, હું 12મા ધોરણની અંદર આ ક્લાસ લેતો હતો, ખોરાકનું સત્ય, પોષણ. એક છોકરીએ મને કીધું, સર આ પોષણનો સ્વાદનો મુદ્દો તમે કીધો, આ સ્વાદ પૂરતું નથી. તમે કીધું ત્યારે મારું ધ્યાન કે ઉપર ગયું વધારે. મેં કીધું શું છે? તો કે સન્માન. ખોરાક આજકાલ સ્ટેટસ બનતો જાય છે. એટલે મેં કીધું કેવી રીતે? તો કે હું ખીચડી ખાઉં અને ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકું, આઈ ઇટ
ફેબ્યુલસ ખીચડી ટુડે, તો એમાં કોમેન્ટની અંદર એમ કહે લ્યો તમારા ઘરમાં ખીચડી ખાઓ, અને એની જગ્યાએ હું છે બર્ગર કે પિઝા છે એની હારે ફોટો મૂકું તો મારા ઘણા લોકો મને પૂછે છે ક્યાં તમે ગયા હતા આજે, હે પિઝા ખાધા? તો સન્માન જોડાણું છે, હા કે ના? સન્માન ઉપર ગયું, ખોરાક સન્માન ઉપર ગયો, આ ખાવ તો સન્માન મળે, પોષણ મળે કે ન મળે તેલ લેવા ગયું, સન્માન મળે. આપણે એ તરફ હલો, અને તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા. તો ખબર પડી કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે. સ્વાદ આધારિત ખવાયેલા ખોરાકથી શરીરમાં વ્યવસ્થા રહેશે કે અવ્યવસ્થા થશે? શું લાગે? હલો, અવ્યવસ્થા થશે. અને એ આપણે જોઈ મેડિકલ સાયન્સ છેલ્લા 20 વર્ષમાં વધ્યું કે ઘટ્યું? વધ્યું. ડોક્ટરો વધ્યા કે ઘટ્યા? વધ્યા. તો રોગ ડોક્ટર વધે એમ રોગ ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ. થયું શું? એ વધ્યા. ઓકે, હજી આપણને આગળનું ભવિષ્ય શું દેખાય છે? આગળ જતા રોગ ઘટશે કે વધશે? વધશે. આ બધાને સ્પષ્ટ દેખાય છે. રોગ ઈચ્છીએ છીએ કે નથી ઈચ્છતા? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ. આ આજનો મુદ્દો હતો. છેવટે આપણે ઈચ્છીએ છીએ શું? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ? નહીં, છેવટે આપણે સ્વાસ્થ્ય ઈચ્છીએ છીએ. તો આપણે આટલું બધું ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું કરીએ છીએ, એમ છતાં પાછા આપણે ખુશ તો રહેતા નથી. તો જોઈએ કે માણસ 3 બાબતો ઈચ્છે છે. એક, સ્પષ્ટતા. પોતાની જિંદગીમાં શું ઈચ્છે છે? હા કે ના? પોતાની જિંદગીમાં એ સ્પષ્ટતાઓ ઈચ્છે છે. હે, મારા ઘરમાં કોઈ પુત્ર વધુ આવે તો એ કેવી આવે? ઘર બગાડે એવી કે ઘરને વધારે સારી રીતે હાંચવે એવી? ઈચ્છા તો એવી છે, સારી રીતે હાંચવે એવી. પ્રક્રિયા ખબર નથી. હે, પણ અટાણ ડર વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો. કે આવીને શું કરે કાંઈ નક્કી નહીં. આવનારી એ સ્ત્રી ભણેલી આવવાની છે કે અભણ? ભરોસો વધ્યો કે ઘટ્યો? તો પાછું દેખાય કે ભરોસો ઘટ્યો છે. ઓકે, એવી જ રીતે મારી દીકરી ગમે એની જાહે, ગમે ત્યાં જાહે, ત્યાં મેં એવી રીતે એને તૈયાર કરી છે ખરી કે એનું ઘર છે એને સજાવી શકે? ઉજાડવાની ક્રિયાઓ આપણી પાસે ફટાફટ થાય એવી આપણે ડેવલપ કરી છે. ઘર ઉજાડવાની પદ્ધતિઓ આપણે ફર્સ્ટ ક્લાસ ડેવલપ કરી છે. આપણે વિજ્ઞાન ભણીને, આપણે સાયન્સ ભણીને, આપણે મેનેજમેન્ટ ભણીને આટલી સરસ બિલ્ડિંગ બનાવી, આટલા સરસ સ્ટ્રક્ચર ઊભા કર્યા. આ સ્ટ્રક્ચરનું આયુષ્ય 50-60 વર્ષ આપણને ભરોસા સાથે છે કે આ 50-60 વર્ષ આને કાંઈ નહીં થાય. આ પંખો એક બનાવ્યો ઇલેક્ટ્રિક એન્જિનિયરે કે એક કંપનીએ, એમાં આપણને ભરોસો છે કે આ પંખો ચાલુ કરશું એટલે પવન આપશે જ. આપણે આ માઇક સિસ્ટમો બનાવી સાયન્સ ભણીને, એમાંય આપણને ખબર છે કે અહીંથી બોલીએ એટલે આટલાને સંભળાશે જ. આટલો ભરોસો જડ તત્વોમાં આપણને આવી ગયો. પણ માણસ ઉપરથી માણસનો ભરોસો ઉડી ગયો. કેમ કે ત્યાં કામ જ નથી થયું. માણસે ક્યાં કામ કર્યું? બહાર. ખુરશીઓ હારી બનાવી, સોફા હારા બનાવ્યા, મકાનો હારા બનાવ્યા, ઘર ગાયબ છે. હે, આવું કેમ થયું? તો એક બાબતમાં અહીંયા સ્પષ્ટતા થાય કે માણસ પોતાની જિંદગીમાં સ્પષ્ટતા ઈચ્છે છે કે અસ્પષ્ટતા? સ્પષ્ટતા. એને પરિણામો પહેલેથી નક્કી હોય એવું જ જોઈએ છે, અને એ પરિણામો સારા જ હોય એવી ઈચ્છા છે. હા કે ના? હા. ઓકે, બીજી બાબત, માણસ વ્યવસ્થા ઈચ્છે છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જ ઈચ્છે છે. કોણ આમાંથી એવું વ્યક્તિ છે કે પોતાના ઘરની અંદર અવ્યવસ્થા ઈચ્છતું હોય? કોઈ છે? નથી કોઈ. એટલે કે દરેક વ્યક્તિ વ્યવસ્થા ઈચ્છે છે, દરેક વ્યક્તિ સ્પષ્ટતા ઈચ્છે છે, દરેક વ્યક્તિ નિશ્ચિતતા ઈચ્છે છે. હા કે ના? નિશ્ચિતતા ઈચ્છે છે કે
કે મારો છોકરો પરણે તો એનું લગ્ન જીવન ટકે એવી નિશ્ચિતતા ઈચ્છીએ છીએ કે વીખી નાખે એવી ઈચ્છીએ છીએ? ટકે એવી જ ઈચ્છીએ છીએ, પણ ડર હેનો છે? તૂટી જવાનો. રાઈટ છે. આઈએએસ બનેલો અધિકારી છે, એ આખું શહેર ફર્સ્ટ ક્લાસ ચલાવતા આવડે છે ને, પણ એનું ઘર ચલાવવામાં એ સફળ જશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી. હા કે ના? હા. તો કોઈ કંઈક ભાગ ચૂકાઈ રહ્યો છે એવું નથી લાગતું? મેં એક ન્યૂઝ વાંચેલા, એક આઈએએસ ઓફિસરે સુસાઇડ કરી. આઈએએસ ઓફિસર, આપણે જેને ઇન્ડિયાની ટોપ રેન્કમાં આવતી પરીક્ષા પાસ કરનારો વ્યક્તિ એટલે ખૂબ જ હોશિયાર અથવા તો ખૂબ જ ભણેલો ગણેલો ગણાય. એ માણસે સુસાઇડ કરી અને ચિઠ્ઠીમાં લખ્યું કે મારા મમ્મી અને મારા પત્ની વચ્ચે જામતું નથી અને એ બબાલમાં હું કાંઈ કરી શકતો નથી. આ કંટાળે હું સુસાઇડ કરું છું. આ યુપીનો એક આઈએએસ છે, આ રીતે સુસાઇડ કરી. શું મેસેજ છે આમાંથી? આમાંથી સંદેશો શું છે? આપણો છોકરો આઈએએસ બની જાય બહુ સારી વાત છે, આની આપણે અવગણના નથી કરતા. આપણો છોકરો સીએ બની જાય બહુ સારી વાત છે, પણ એને એનું લગ્ન જીવન ટકાવતા નહીં આવડે, એને એના ઘર પરિવારની અંદર રહેતા નહીં આવડે, તો એ આઈએએસ કામનું કે નકામું? નકામું. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મારે સ્પષ્ટતા જોઈએ છે, મારે વ્યવસ્થા જોઈએ છે, મારે જિંદગીમાં શું જોઈએ છે? નિશ્ચિતતા જોઈએ છે. આ મારે એકને જોઈએ કે બધાની આ જ અપેક્ષા છે? આ જ અપેક્ષા છે, વ્યવસ્થાની જ અપેક્ષા હોય. આ આપણે એકને જોઈએ કે અમેરિકન લોકો એના ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છતા હોય. હલો, રશિયાના લોકો એ ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છે છે. આખા જગતના લોકો ઘરમાં વ્યવસ્થા ઈચ્છે છે. ઓકે, મેં તમને અહીંયા આવ્યા એ પહેલા તમને કોઈએ શીખવાડ્યું હતું કે તમને આવું જનકભાઈ પૂછશે કે વ્યવસ્થા ઈચ્છો છો કે અવ્યવસ્થા, તો તમારે બધાને વ્યવસ્થા એમ બોલવાનું છે. આવું શીખવાડ્યું હતું? આવું શીખવાડ્યું હતું કોઈએ? ઓકે, તમે ભણ્યા ત્યારે કોઈએ ક્લાસમાં શીખવાડ્યું હતું કે એક દિવસ તમારે યોગી ચોકના હોલમાં જવાનું થાય અને ત્યાં પૂછશે કે તમારે વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા? કોઈ શીખવાડ્યું હતું? આ સાલું અંદરથી આવે છે. કોઈ પણ ને પૂછો વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા, શું માગશે? વ્યવસ્થા. તો આવું તત્વ બધામાં એક સરખી ડિમાન્ડ વાળું છે. આ એક સરખી ડિમાન્ડ વાળું છે એનો મતલબ આપણામાં કંઈક સમાનતા છે. આપણને વ્યવસ્થા ઊભી કરતા આવડી નથી, પાકું છે. હજી વ્યવસ્થા માટે મથીએ છીએ એ પાકું છે, પણ આ વ્યવસ્થાની ઈચ્છા, આપણે એમ કહીએ ને કે કેમ છે, તો કે શાંતિ. હો, ફરી વાર પૂછવું ખરેખર શાંતિ? તો જવાબ શું આવે? ફરી નામ દિલથી પૂછવું હાય રિયલમાં શાંતિ? શું આવે જવાબ? તો પછી એની અરે બેહો ઘડીક અને પછી શાંતિની વાતો કરશે કે ઉકળાટ આવશે? તો એ શાંત છે કે અશાંત છે? શાંત છે કે અશાંત છે? ઓકે, જર્મની, ભારત, પાકિસ્તાન, રશિયા બધા યુદ્ધમાં છે કે નથી? અત્યારે 2 યુદ્ધ તો ચાલુ છે. દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે ને? હલો, દેશ વચ્ચે જ યુદ્ધ ચાલે છે કે રાજ્ય વચ્ચે ચાલે છે? રાજ્ય વચ્ચે ચાલે છે. ઓકે, રાજ્ય વચ્ચે ચાલે છે કે જિલ્લા વચ્ચે ચાલે છે? જિલ્લા વચ્ચે ચાલે છે. જોજો, ધ્યાનથી સમજતા જજો. જિલ્લા વચ્ચે ચાલે છે કે તાલુકાઓમાં ચાલે? તાલુકાઓમાં ચાલે. તાલુકામાં જ ચાલે છે કે ગામ વચ્ચે ચાલે છે? ગામ વચ્ચે ચાલે છે. ગામ વચ્ચે ચાલે છે કે ગામમાં ચાલે છે? ગામમાં ચાલે છે. ઓકે, ગામમાં ચાલે છે કે ઘરમાં યુદ્ધ ચાલે છે? ઘરમાં ચાલે છે. ઘરમાં વ્યક્તિ વચ્ચે યુદ્ધ ચાલે છે કે એકલા વ્યક્તિમાં પણ યુદ્ધ ચાલે છે? એકલા વ્યક્તિમાં યુદ્ધ ચાલે છે. અહીંયા યુદ્ધ છે એટલે બહાર યુદ્ધ છે. અહીંયા અવ્યવસ્થા છે એટલે બહાર અવ્યવસ્થા છે. વાત પહોંચે છે એકદમ? અહીંયા વ્યવસ્થા થઈ જાય તો બહાર વ્યવસ્થા ઊભી થઈ જ જાય, પણ અહીંયા વ્યવસ્થા નથી થતી.
બેઠો સોફા ઉપર આરામથી, પણ અંદર અવ્યવસ્થા ચાલુ છે. ઓલાને આમ પાડી દઉં, ઓલાએ મને આમ કીધું અને આમ કહી દઈ, હું આવું બધું ચાલે છે ને. અને ઓલો એ કોણ છે? બહારનો છે કે આપણો જ કોક હોય? આપણો જ હોય ને. ઓળખાણ વગરના હારે તો યુદ્ધ કેમ કરવું? તો એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. વાત પહોંચે છે? વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. ઘરમાં ક્યારેય થાક ન લાગે જો વ્યવસ્થા હોય. કામથી માણસ નથી થાકતો, અવ્યવસ્થાથી માણસ થાકે છે. કામથી ક્યારેય ન થાકે. કામથી તો ઉત્સાહ વધે, પણ લોચો શું થાય? એ કામનું પરિણામ જે ઈચ્છાધારી હોય અથવા ઈચ્છિત પરિણામ હોય ન આવે એટલે થાક લાગે. હે ને? તો પહેલા એ સમજીએ કે મારી અંદર આ વ્યવસ્થાનો ગુણ, અથવા તો આપણા બધાની અંદર વ્યવસ્થાની જ ઈચ્છા છે. એ ઈચ્છા આવે છે ક્યાંથી, અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બ્રહ્માંડથી આપણે સમજીએ. બ્રહ્માંડ, હે ને? બ્રહ્માંડ આખામાં, એટલે બ્રહ્માંડ એટલે સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધું છે ને. મંગળ, ગુરુ, એ બધું આકાશમાં છે ને. હલો, એ બધા ઘૂમે છે કે સ્થિર છે? ઘૂમે છે. એકબીજાની સાપેક્ષે ઘૂમે છે કે અસ્તવ્યસ્ત? અસ્તવ્યસ્ત ઘૂમે છે કે એકબીજાની સાપેક્ષે નિયમિત ઘૂમે છે? નિયમિત ઘૂમે છે. ત્યાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? ત્યાં વ્યવસ્થા છે. સૂરજની ફરતે પૃથ્વીનું ફરવું, પૃથ્વીની ફરતે ચંદ્રનું ફરવું, ધ્રુવનો તારો દેખાવો, આ બધું જ જે સ્થાને છે ત્યાં કાયમ એ જ દિવસે, એ જ સમયે, એ જ તારીખે ત્યાં જ હોય. જાન્યુઆરીની 29 તારીખે જે તારો જ્યાં દેખાય, એ બીજી જાન્યુઆરીએ ત્યાં જ દેખાય. શું આયોજન છે! આનો અર્થ એવો થયો કે બ્રહ્માંડમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા માટેના નિયમો હોય કે ન હોય? ચંદ્રને સૂર્ય ફરતે, અથવા તો ચંદ્રને પૃથ્વી ફરતે, પૃથ્વી અને ચંદ્રને ભેગા મળીને સૂર્ય ફરતે, એ ફરવાના નિયમો હોય કે ન હોય? આણે આટલા સેકન્ડે આંટો વાઢવાનો, આણે આટલી મિનિટે આંટો વાઢવાનો, આણે આમ ફરવાનું, આણે તેમ ફરવાનું. એના નિયમો હોય. એ નિયમો આપણે બનાવ્યા કે છે જ? હલો, છે જ. આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે કારણ કે ત્યાં નિયમો છે. નિયમનો અર્થ એવો થાય, સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એને નિયમ કહેવાય. સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એને નિયમ કહેવાય. જેમ કે શ્વાસમાં આપણે શું લઈએ? ઓક્સિજન કે બીજું કાંઈ? ઓક્સિજન. અમેરિકા વાળા શું લે? ઓક્સિજન. યુરોપ વાળા શું લે? ઓક્સિજન. આપણે બધા જ ઓક્સિજન લઈએ. કેમ આપણે ભેદભાવ છે કે મને મન થાય તો હું નાઇટ્રોજન નહીં લઉં? એવું નથી ને? નથી એવું. આનો મતલબ એમ થયો કે રાતે શું લઈએ? ઓક્સિજન. દિવસે શું લઈએ? ઓક્સિજન. અહીંયા હોય તો શું લઈએ? ઓક્સિજન. ઘરે જાય તો શું લઈએ? ઓક્સિજન. સ્થળ બદલે તો એ ફરે નહીં, અને સમય બદલે તોય ફરે નહીં. 5000 વર્ષ પહેલા આપણે શું લેતા હતા શ્વાસમાં? ઓક્સિજન. 5000 વર્ષ પછી આપણે શ્વાસમાં શું લઈશું? ઓક્સિજન. આ નિયમ થઈ ગયો. પાણી 100°C તાપમાને વરાળમાં ફેરવાય. હલો, પાણી 100°C તાપમાને પાણીને ગરમ કરો એટલે પાણી વરાળમાં ફેરવાવા માંડે. આ નિયમ છે. નિયમ ક્યારેય બદલાય નહીં. સૂર્ય ઉપર એ આ જ તાપમાને કામ થાય. ચંદ્ર ઉપર એ પાણીનું આ જ તાપમાને છે કામ થાય. સૂર્ય ઉપર તો પાણી નથી, ચંદ્ર ઉપર ક્યાંક ક્યાંક દેખાણું છે, પણ આ તો હું કહું છું, નિયમ ક્યાંય બદલાય નહીં. અમેરિકામાં તે પાણી ગરમ કરો તો કેટલા °C તાપમાને વરાળમાં ફેરવાય? 100°C. ભારતમાં ગરમ કરો તો 100°C. રાતે ગરમ કરો તો 100°C. દિવસે ગરમ કરો તો 100°C. યાની કે નિયમનો મતલબ થાય સ્થળ કે સમય સાથે બદલાય નહીં,
તેને નિયમ કહેવાય. નિયમ પકડાઈ જાય તો સત્ય પકડાયું કહેવાય. નિયમ જ સત્ય છે. નિયમ એટલે જ સત્ય. ખોરાકનું સત્ય પોષણ, યાની કે પોષણ લ્યો તો તંદુરસ્ત રહ્યો, સ્વાદ લ્યો તો બીમાર પડો. આ સીધી સાદી વાત. અને એવું મારા ઘરે જ થાય કે તમારા ઘરે એ જ થાય? બધાના ઘરે થાય. એટલે હવે પકડમાં આવે છે ને ધીમે ધીમે. નિયમ એટલે શું? ઓકે, તો બ્રહ્માંડમાં વ્યવસ્થા છે અને વ્યવસ્થાના નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. એમાં કાંઈ બદલાવ કરી શકીએ નહીં. કરીએ તો વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો અહીં વાત પકડમાં આવી થોડી કે બ્રહ્માંડ ઉપર વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં આપણે જે ગ્રહ ઉપર રહીએ એ કયો છે? પૃથ્વી. ઠીક છે ને? ઓકે, માણસને ઘડીક બાદ રાખજો. હરખું સમજવું હોય તો માણસને અંદર ઘડીક નહીં નાખતા, નહીતર નહીં સમજાય. ઓકે, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ આવી કે માણસ આવ્યો? હલો, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ પેદા થઈ કે માણસ? પહેલા વનસ્પતિ હોય કે માણસ હોય? હલો, માણસ. એ ખાતો શું હશે તો? કંઈક શું હતું? આપણે બધા વનસ્પતિ જ ખાઈએ છીએ કે બીજું કાંઈ? તો પહેલા કોણ હશે? પહેલા વનસ્પતિ બની હોય, સ્વાભાવિક છે. હે? ઓકે, એ વનસ્પતિઓ બધી આપણે વાવવા ગયા હતા કે એની જાતે જ ઉગે? જાતે જ ઉગે. જંગલો આપણે વાવવા ગયા હતા અથવા તો આપણા બાપ દાદા કોઈ ગયા હતા? નહીં, કાપવા ગયા હતા એ ખબર છે. એટલે એને અલગ રાખજો. કાપવા ગયા હતા એ ખબર છે ને? અને ફિલ્મોમાં જોયું છે અને બધે જોયું છે. ઓકે, તો ચકલા, કૂતરા, મીંદડા આ બધું પવન સાથે, દાણા બીજ હોય ને, પવન સાથે ઉડે. ઉડી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાં પાણી મળે એટલે પાછા ઉગે. આમ જાતે જાતે જ થાય બધું. સમજાય છે વાત? પવન પહેલા હતો કે નહોતો? હતો જ. આપણે નહોતા તો એ હતો કે નહીં? આપણે છે તોય છે, આપણે નહીં હોય તોય હશે. તો અમુક તત્વોને આપણે સમજીએ તો ધરતી છે, ધરતી એની ઉપર તાપમાન છે, પવન છે, સૂર્યપ્રકાશ આવે છે, એના કારણે જે ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓના કારણે પૃથ્વી ઉપર આખી વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? જેમ કે દરિયામાંથી પાણી વરાળ સ્વરૂપે ઉનાળામાં બાષ્પ બને, એનું વાદળું બને, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ ત્યાં જઈને વરસે અને આખી માનવ જીવજંતુ જાત છે એને પાણી કરી દે અને એને જિંદગી જીવવા માટેનો માહોલ આપે. આ નિયમિત રીતે થાય છે ને? હે ને? થાય છે. એના કારણે જ ધરતીની વ્યવસ્થા છે કે નહીં? હલો, એના કારણે ઋતુઓ જળવાઈ રહેવી. ચોમાસું, ઉનાળો, શિયાળો, એમાં તાપમાન, ગરમી, આ તે બધું જળવાઈ રહેવું. બધું કામનું છે કે કાંઈ નકામું દેખાય છે? બધું જ કામનું છે. અને બધું હોવાના કારણે શું ઊભું થાય છે? પૃથ્વી ઉપર વ્યવસ્થા બને છે. વાત પહોંચે છે ને? ઓકે, આ નિયમો, પૃથ્વીની વ્યવસ્થાના નિયમો બનાવ્યા કે હતા જ? સમુદ્રમાંથી પાણીનું બાષ્પ સ્વરૂપે જવું, બાષ્પ પછી બીજી જગ્યાએ જઈને વાદળ સ્વરૂપે વરસવું, આ નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. હળી એમાં આપણે કરી છે. અને દુબઈમાં કૃત્રિમ વરસાદ કર્યો, શું હાલત થઈ આપણને ખબર છે. એટલે પૃથ્વી ઉપર વ્યવસ્થા છે અને એ એટલા માટે છે કે એના નિયમો છે. શિયાળાનું બીજ શિયાળામાં ઉગે, ઉનાળાનું બીજ ઉનાળામાં ઉગે. એને કેમ ખબર પડતી છે આ ઉનાળો હાલે? શું વાત છે, વ્યવસ્થા છે. આ ગજબ વસ્તુઓ છે. હે ને? આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે અને એના પણ ચોક્કસ નિયમો છે. એ પણ આપણે નથી બનાવ્યા. પૃથ્વી ઉપર પહેલી પાંગરેલી જીવ સૃષ્ટિ, આપણે એને જીવ કહીએ અટાણે, જીવ નથી પણ જીવ કહીએ, એને આપણે બહુ નથી પેલું પડવું, વનસ્પતિ. તો વનસ્પતિઓ છે પૃથ્વી ઉપર છે ને?
આપણી આસપાસના બીજા ગ્રહો ઉપર હજી એ નથી, પણ આપણી પાસે વનસ્પતિઓ છે. આ વનસ્પતિ છે એના કારણે પૃથ્વી ઉપર વ્યવસ્થા સર્જાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. આપણો ખોરાક, આપણો ઓક્સિજન બધું જ કોણ આપે? વનસ્પતિઓ. તમે જુઓ, એમાં નિશ્ચિતતા છે. વનસ્પતિઓમાં નિશ્ચિતતા છે. લીંબોળી વાવો તો શું ઉગે? લીમડો. લીમડો ખાઓ તો કેવો લાગે? કડવો. 5000 વર્ષ પહેલા કેવો લાગતો? કડવો. આજે કેવો લાગે? કડવો. 5000 વર્ષ પછી કેવો લાગશે? કડવો. શું વાત છે, કેટલી નિશ્ચિતતા. એના ગુણ છે અને એનાથી જ એ સમૃદ્ધ છે, એનાથી જ એની શોભા છે. હા કે ના? હા. ગોટલું વાવો તો શું ઉગે? આંબો. તમે વિચાર કરો, એકવાર વિચાર કરો, વાવીએ કંઈક ને ઉગે કાંઈ પણ. એવું થયું હોત તો? ઘઉં વાવો ને કાંટા ઉગે, એટલે કે બાવળ ઉગે. બાવળ વાવો એટલે ખેડૂતને નક્કી જ નહીં શું વાવ્યું તો કે ખબર નહીં, ઉગે તો ખબર પડે. આવું થાય છે? આવું નથી થતું. તો વનસ્પતિમાં શું છે? નિશ્ચિત છે. ઘઉંનું બીજ વાવો, ઘઉંનો છોડ જ ઉગે અને એ 1000 દાણા આપે. કેટલો મોટો ભરોસો, કેટલો મોટો ભરોસો. જે દાણો વાવો એ જ બીજ છે, એ જ વનસ્પતિનું નિર્માણ કરે. યાની કે વનસ્પતિના આ વલણના કારણે વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. એનાય નિયમો છે ને. આંબાએ આંબો જ બનવાનું એ શું છે? નિયમ છે. ગોટલું અમેરિકામાં વાવો તો બાજરો ઉગે, લંડનમાં વાવો તો ખાટી આંબલી તરીકે ઉગે. વાવ્યું તું ગોટલું, ત્રણેય જગ્યાએ અલગ અલગ થાય એવું થાય. અમેરિકામાં આંબો જ ઉગે. ટકે ન ટકે એનું વાતાવરણ નક્કી કરશે, પણ ઉગે તો એ આંબો જ. આનો મતલબ એવો થયો કે સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એ જ રહે. એને કહેવાય નિયમ. તો વનસ્પતિમાં પણ શું દેખાયું? વ્યવસ્થા. એ વ્યવસ્થાના નિયમો છે. એને હું ઉગવાનું એ માણસે એને નિયમ આપ્યા? નહીં, એ નિયમો હતા જ. એ નિયમો એક્ઝિસ્ટન્સના, અસ્તિત્વના છે. ત્યાર પછી આપણે જઈએ પશુ પક્ષીઓ. પશુ કાઠિયાવાડી ભાષામાં બૌઢા કહીએ. આપણે ઘણીવાર બાળકો સાથે એમ કહીએ કે અમે તો બૌઢા કરી કરીને મરી ગયા, હાળાઓ તમે સુખી થાજો, એટલે અમે ભણાવીએ છીએ. આવું બધું કહીએ છીએ આપણે. એવી ભાષામાં ઉતરીએ ત્યારે તો હું બોલીએ એ તો આપણને ખબર છે બધાને, હે? તો આપણી અપેક્ષા તો છે કે કંઈક સારી જિંદગી જીવે, પણ એ જિંદગીને સમજવાનો પ્રયત્ન. જીવનારો કોણ છે? એ જિંદગીને જીવવા વાળો કોણ છે? મનુષ્ય. વ્યક્તિ પોતે જીવવાનો છે. તો મારી અંદર થતી ક્રિયાઓ છે એને આપણે થોડીક સમજવી જોઈએ કે હું ઈચ્છું છું શું, એ કેવી રીતે મળે, એ બધી બાબતો છે એ આવશ્યક બનતી હોય છે. હું કેટલાક સવાલોથી શરૂઆત કરવા માંગુ છું. આ પહાડને આપણે સાઈડ કરી દઈએ ઘડીક. ઓકે. ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? હલો. ભણતરથી માણસ સમજદાર બને કે ન બને? બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. ભણતરથી માણસ સમજદાર બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. અરે ઊંચો રાખો ને. ઓકે ઓકે. ભણતરથી માણસ સમજદાર ન બને એવું કહેવા વાળા હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. કન્ફ્યુઝ છીએ, નક્કી નથી કરી શકતા એવા વ્યક્તિઓ હાથ ઊંચો કરો. એમાં હાથ ઊંચો થયો. તો ભણવાથી માણસ સમજદાર બને કે ન બને એને આપણે સમજીએ. સમજદાર માણસ આપણે કોને કહીએ? સમાજમાં આપણે કેવા માણસને સમજદાર માણસ કહીશું? એના લક્ષણ શું? કોઈ માણસ સમજદાર છે એમ કેવું હોય તો એના લક્ષણ શું? શું હોય એની પાસે તો સમજદાર કહેવાય? પુષ્કળ પૈસા હોય તો સમજદાર કહેવાય? હલો, નહીં. એક વાત ઉડી ગઈ. તરત ઘણા કહી ના નહીં, કેમ કે એના શેઠ હારે એનું
શેઠ પાસે પૈસા હોય અને આપણે એને માનતા હોય આને કાંઈ ભાન નથી, એટલે આપણે તરત દેખાય આને સમજ નથી, એવું આપણે આપણા જિંદગીમાં બધું જોયું છે. ઓકે, તો એક વાત એ ગઈ. શું મોટી ગાડીમાં બેઠો હોય તો સમજદાર હોય? મોટો બંગલો બનાવીને બેઠો હોય તો સમજદાર હોય? તો સમજદાર કેવો કોને? માઇક આપશે તમને. હાજી આપો, ત્યાં માઇક આપો પાછળ. હાજી ઊભા થઈને વાત કરજો ને. કોઈ પણ વસ્તુને સમજી વિચારી અને જે કાર્ય કરી શકે એને સમજદાર માણસ કહેવાય. સમજી વિચારીને કાર્ય કરી શકે. સમજી વિચારીને કાર્ય કરવું એટલે જે પોઝિશન કે જે કાંઈ પણ વસ્તુ હોય એનો યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ કહેવાય. ઓકે, યોગ્ય સોલ્યુશન કાઢે એને માણસ. ઓકે, સમજદાર માણસ કહેવાય. બીજું કોઈ કહેશે સમજદાર કોને કહેવો? યસ, અહીંયા માઇક આપો. યસ, બીજાને સમજાવી શકે એને સમજદાર માણસ કહેવાય. હું જેમ કે અત્યારે સમજુ છું, મને સવારમાં જ એક વાલી એવું કીધું લવજીભાઈને કે આને તમે પહેલા સમજાવો, આ બંધ થાય. આજનો જ કિસ્સો. કહી શકે કોઈ તો હું સમજદાર કે ના સમજે? હવે એ પોતાના મનની આધાન કહેવાય કે અચ્છા, તો સમજદારીનો પેરામીટર અલગ અલગ વ્યક્તિ અલગ અલગ હોય. પોતાની શું લાગે? આની સમજદારી અલગ, મારી સમજદારી અલગ, આ બેનની સમજદારી અલગ, ભાઈની સમજદારી અલગ, એવું હશે? કેમ લાગે? શું લાગે? જેવો અહીં કયો તમે તમારે જે એક બાર કેવી આપણે એ માણસને મનની અંદર ઉતરી જાય એને સમજદાર. ઉતારવા જેવું ન હોય ઈ ઉતરી જાય તો ગલત ફહેમી થાય. જેમ કે આપણે એવું કાંઈક એને કીધું, એ ઉતારવા જેવું નહોતું તો એને ઉતારી દીધું. મેં કીધું ને તમે ઉતારી દીધું ને તમે ઘરે જઈને તમારા છોકરાઓ સાથે એ રીતે વર્તન કર્યું ને તમારો સંબંધ બગડ્યો. સંબંધ ન બગડે એવું થવું જોઈએ. હા, સંબંધ ન બગડે એવું થવું જોઈએ. ઓકે, બીજું કોઈ? સંબંધો સાચવી શકે એવી કોઈ ગતિ હોય તો સમજદાર કહેવાય. બીજું હાજી આપો, માઇક આપો ત્યાં. સમજદાર કોને ગણવા? સમજદાર વ્યક્તિ એને કહેવાય કે કોઈ પણ પ્રશ્ન આવે એ માણસ ગુસ્સે ન થાય, શાંતિથી એનો ઉકેલ લાવે, એને સમજદાર કહેવાય. ઓકે, ગુસ્સો ન કરે. આમાં દાખલા તરીકે ઘણા બહેનો કે તમારા ભાઈ હાવ છે નરસિંહ મહેતા જેવા છે, કાંઈ બોલે ચાલે, તો એને સમજદાર ગણવા કે ન ગણવા? વધારે સમજી ગયા હોય. હું કહું તમારા ભાઈને ઘણી વાર બોલતા હોય તો કંઈક આમનામ બધું વયું જાય એમ કરીને કહેતા હોય. ઓકે, તો જે માણસ પર ભરોસો કરી શકાય, જે વ્યક્તિ ઉપર ભરોસો કરી શકાય એ માણસને સમજદાર ગણી શકાય. એવું ખરું? હલો, વાત સાથે સહમતિ બને છે? ભરોસો કોઈ પણ બાબતનો હોય, ભરોસો કરી શકાય. ભરોસો કરી શકાય એવા વ્યક્તિને સમજદાર કહી શકાય. આ વાત સાથે સહમતિ બનતી હોય તો હાથ ઊંચો કરો. ભરોસા પાત્રતા વધવી. ઓકે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ વધ્યું કે ઘટ્યું? વધ્યું. છેલ્લા 20 વર્ષની અંદર વ્યક્તિ ઉપર ભરોસો વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. તો પ્રોસેસ કેવી થઈ? ઉલટી થઈ. જો આખું જગત છે ને એ નિયમથી ચાલે છે. પ્રોસેસ ઉલટી થઈ એનો મતલબ કંઈક ઊંધું શેકાઈ રહ્યું છે અથવા તો કંઈક ઘટે છે. હું એવું નથી કહેતો કે અત્યારે જે ભણાવી રહ્યા છીએ એ ખોટું છે, ખોટું નથી કહેતો, પણ હું એ ચોક્કસ કહું છું કે અધૂરું તો દેખાય છે, અધૂરું તો છે જ, એમાં કંઈક ઘટે છે. આપણે કંઈક મિસ કરી રહ્યા છીએ. આપણા છોકરા ડિગ્રીવાળા થતા જાય એમ બાપા સાથેનો એનો તાલમેલ ઘટતો જાય, બાપા ઉપરનો ભરોસો ઘટતો જાય, અને આપણી જ અંદર એક
આગળનો ભાગ ખુલે કે હવે આ મને હાંચવશે કે નહીં. આ ભરોસો ઘટે. હું પાકિસ્તાનનો અને ભારતના ભરોસાની વાત નથી કરતો, ઘરની અંદરની વાત કરું છું. આ ભરોસો ધીમે ધીમે ઘટતો જાય છે. તો શિક્ષણમાં કાં તો જે અપાઈ રહ્યું છે અધૂરું છે, અથવા તો અપાવવું જોઈએ એવું આપણે આપી નથી શકતા, એવું કંઈક થઈ રહ્યું છે. એટલે વ્યક્તિનો વ્યક્તિ ઉપર ભરોસો સતત ઘટતો જાય છે. બધી જ સમસ્યાઓ અહીંથી જ આવે. ભરોસો ઉડી જાય, એક પત્નીનો પતિ ઉપર ભરોસો ઉડી જાય એટલે ઘરમાં સમસ્યા આવે કે પ્રોબ્લેમ ન આવે? પ્રોબ્લેમ વધે. એક બાળકનો પિતા ઉપરનો ભરોસો ઉડી ગયો એટલે સમસ્યા ચાલુ. ઘરની અંદર ખાવાનું થોડું ઘણું વધુ ઘટું ચાલે, પણ ભરોસો તો જોઈએ જ. હા કે ના? હા. તો આવું કોઈ તત્વ છે જે માણસની અંદર હોય તો એને આપણે સમજદાર ગણી શકીએ, પરંતુ આ પ્રોસેસમાં ભણવાની ક્રિયાથી જ ભરોસો ઘટી રહ્યો છે એવું આપણને દેખાય છે, હે ને? તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ખરેખર આપણે અહીંયા બેઠા બેઠા 800 કરોડ લોકોની બાબતોને ચકાસવી છે. આ દુનિયામાં 800 કરોડ લોકો છે. કેટલા? 800 કરોડ. અહીં બેઠા બેઠા થોડુંક ચકાસીએ કે બધા આપણે હરખા છીએ કે જુદા છીએ, એને આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે દરેકનું સત્ય અલગ અલગ હોય કે એક હોય? તો પહેલા ઘાય જ એક જવાબ આવે છે કે બધાનું સત્ય અલગ હોય. જમનાબેનનું સત્ય અલગ હોય, કરશનભાઈનું સત્ય અલગ હોય, મંગુબેનનું સત્ય અલગ હોય, જનકનું સત્ય અલગ હોય. આવું કેટલા માને છે? બધાનું સત્ય અલગ અલગ હોય. ઓકે ઓકે. તમે એવું કહો છો કે દરેકનું સત્ય અલગ હોય. હવે જોજો ભૂલ ક્યાં થાય છે પકડમાં આવશે. એક ઘરની અંદર 8-10 જણા રહે છે અને દરેકનું સત્ય આપણે શું સ્વીકાર્યું છે? અલગ. ઘરમાં એક જણ નિર્ણય લે, એ બધા માટે જ હશે ને? ઘરમાં નિર્ણય લેવાય તો કેવા હશે? બધા માટે. અહીંયા અમે નિર્ણય લીધો કે આઈસ્ક્રીમ ખવડાવવું છે તો એ બધા માટે છે. તમને ભાવે કે ન ભાવે એ જ દેવાના. તો ઘરની અંદર એક જણ નિર્ણય લે અને ઘરમાં 8 જણ રહેતા હોય, એક જણ નિર્ણય લે તો બાકીના 7 જણા છે એનું સત્ય અલગ હોય તો એ બીજા એક સાથે સહમત થશે કે અસહમત? શું લાગે? સત્ય અલગ હશે તો શું થાય? અસહમત. હાલો, પહેલા નિર્ણયે અસહમતિ એટલી બધી નહીં થાય, પણ બીજા નિર્ણયે, ત્રીજા નિર્ણયે અસહમતિ વધશે. હા કે ના? અસહમતિ વધે. યાની કે આના નિર્ણય સાથે આ લોકોની અસહમતિ વધે. ઘરમાં એકબીજા સાથે અસહમતિ વધતી જાય તો ઘરમાં વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો ધીમે ધીમે ઘરમાં અવ્યવસ્થા ઊભી થાય. ઘરમાં જોઈએ છે શું? વ્યવસ્થા કે અવ્યવસ્થા? ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જોઈએ છે. અને આપણે માની રહ્યા છીએ સત્ય બધાનું અલગ હોય તો વ્યવસ્થા થવાની સંભાવના નથી. આ શિક્ષણે, ચાલુ શિક્ષણે એવી મેન્ટાલિટી નાખી કે દરેકનું સત્ય અલગ હોય, એટલે આપણા સત્યો બદલાઈ ગયા. તમને એમ થાય એકાદ ઉદાહરણ આપો તો દઈ શું જાય? હા કે ના? એકાદ ઉદાહરણની જરૂર પડશે. ઓકે, જેમ કે ઘરમાં દરરોજ ખોરાક ખાઈએ કે નહીં? ખોરાક ખાઈએ ને? ખોરાકનું સત્ય શું? ખોરાકનું સત્ય શું? એનો મતલબ ખોરાક શું કામ લઈએ છીએ? શરીરને ટકાવી રાખવા માટે. એક, શરીરને ટકાવી રાખવા માટે. યાની કે ખોરાકનું સત્ય પોષણ. એમ કહું ચાલે ને? ખોરાકનું સત્ય પોષણ. આમ કહું તો ચાલે કે આ જ સત્ય છે? આ જ સત્ય છે ને? હલો. તો
આજથી 5000 વર્ષ પહેલા ખોરાક લેતા હતા એ લોકો શેના માટે લેતા હતા? પોષણ માટે. આજે જે ખોરાક લઈએ છીએ શેના માટે લઈએ છીએ? પોષણ માટે. 5000 વર્ષ પછી આ ધરતી ઉપર કોઈ જીવ ખોરાક લેશે તે શેના માટે લેશે? પોષણ માટે. પણ લોચો ક્યાં પીડ્યો? આપણે ખોરાકનું સત્ય સ્વાદમાં લઈ ગયા. સ્વાદમાં લઈ ગયા. હવે સ્વાદમાં તો બધાની વેરાયટી અલગ અલગ અને આ એકદમ ટ્રેનિંગ સાથે કામ થયું છે. કંપનીઓએ આ કર્યું. કંપનીઓને કોણે ભણાવ્યું? MBA કરે એને. MBA કરવું એટલે હું ભણવું. MBA કરવું એટલે હું ભણવું. તમને સ્વાદ ન આવતો હોય તો એ વિચિત્ર રીતની એડવર્ટાઇઝ અથવા તો પેલું કરીને એ સ્વાદ તમને ઘૂસાડે. હા કે ના? હા. એટલે આજે ખોરાકનું સત્ય આજ શું થઈ ગયું? સ્વાદ. એટલે આપણને એમ લાગે દરેકનું સત્ય અલગ. એટલે આપણે એવું કહીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. કપડાં પહેરીએ છીએ આપણે. કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શું કામ કપડાં પહેરવા? જી, એક શરીર સુંદર દેખાવા માટે. કપડાનું સત્ય એક જણ એમ કહે છે શરીર સુંદર દેખાવા માટે. સુંદર શું કામ દેખાવું છે? નહીં સમજીએ આપણે, ખાલી સમજવા માટે. હું કોઈ પ્રશ્ન કરું ને તો તમે એવું નહીં સમજતા કે અમારું અપમાન કર્યું, એવું નથી લાગતું ને? આપણે તો ભેગા મળીને કોઈ એવા વાત ઉપર જવું છે કે કમસે કમ આપણને કઈ ભાન છે કે નહીં, તો આપણે છોકરાને કહીએ કે જો આને ભાન કહેવાય. નહીતર કાંઈ પણ કહેશું એ શું હશે? ખબર જ નહીં હોય, આપણને જ ખબર નહીં હોય તો આપણે બાળકોને કહેશું, એને આપણું માનવું કે ન માનવું? હવે આપણે વિચાર કરો, દરેકનું સત્ય અલગ છે, એમાં બધા સહમત હતા કે નહોતા? અલગ હોય કે એક જ હોય? સત્ય હંમેશા એક જ હોય. હા, મારી ઓળખમાં નથી આવ્યું એટલે મને એવું લાગે છે કે આ સત્ય નહીં હોય. જેમ આપણે પાછું ચાલુ કર્યું, કપડાનું સત્ય શું? કપડાનું સત્ય શું? શરીર ઢાંકવા માટે. શરીર શું કામ ઢાંકવું છે? હું એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એક્ઝેક્ટલી આ કપડાં બન્યા આમ ગણીએ ને તો આદિમાનવથી આને સમજવું પડે, તો છે અત્યાર સુધીની વાતમાં આપણને એનો સાર છે ક્લિયર થાય. શું કામ? એમ મર્યાદા માટે. એક મત એવો છે કે શરીર છે મર્યાદા માટે. ઓકે, આના પહેલા આદિમાનવો હતા કે નહોતા? હલો ને? હા, હતા. કપડા પહેરતા હતા, મર્યાદા હતી, રેપ થતા હતા, વધ્યા કે ઘટ્યા? એ તો મર્યાદા તો આવી નહીં. મુદ્દો એ જ છે કે એક્ઝેક્ટલી ખબર છે કે નહીં, આપણને ખબર છે કે નહીં કપડાનું સત્ય શું છે? ત્યારે શરૂઆતમાં માત્ર પુરુષો છે અમુક અંગોને ઢાંકતા કે જેથી એ શિકાર પર ગયા હોય ત્યારે એના શરીરના અંગો છે એની સુરક્ષા રહે. ઠીક છે ને? પછી ધીમે ધીમે કપડા છે પાંદડાઓમાંથી બનતા થયા અને ટાઢ તાપથી વરસાદથી બચવા માટે, એટલે કે આને સાદી ભાષામાં કહીએ, આને સાદી ભાષામાં ટૂંકમાં કહીએ તો કપડાનું સત્ય એક જ, શરીરનું તાપમાન જાળવી રાખવું. શરીરના તાપમાનને સુરક્ષિત રાખવું. કેમ કે આપણા શરીરની અંદર બધી ક્રિયાઓ તાપમાનના આધારે થાય. તાપમાનમાં સહેજ ઉતાર ચઢાવ થાય તો શરીરમાં અમુક ક્રિયાઓ બંધ થવા માંડે. એટલે આપણે કપડાં છે એ શરીરનું તાપમાન જાળવી રાખવા માટેની ક્રિયા છે. એટલે અમુક ભાગોમાં, પૃથ્વીના અમુક ભાગોમાં જાડા કપડાં પહેરવામાં આવે, અમુક ભાગોમાં પાતળા કપડાં પહેરવામાં આવે. ઠીક છે ને? પણ આપણને ભાન ન રહીએ. જોજો, હું એટલા માટે આવો શબ્દ વાપરું છું કે આપણને ખરેખર નથી રહી.
આપણને ખબર જ ન રહી કે આપણે કોપી કરી લીધું, પણ આપણને ખબર નથી કે આપણા અહીંના વાતાવરણને અનુકૂળ આપણા કપડાં છે કે નહીં. જેમ કે સ્યુટ છે, સ્યુટ પહેરીએ ને આપણે, હલો, એ યુરોપ કન્ટ્રીઓમાં ખૂબ ટાઢ પડતી હોવાથી જાડા કપડાં એ લોકો પહેરે, રનિંગમાં રૂટીન પહેરે છે. આપણે અહીંયા ઉનાળામાં યુનિફોર્મમાં નાખ્યા, ઉનાળામાં યુનિફોર્મની અંદર સૂટ, છોકરા ગોંધાઈ જાય છે. હલો, હા. તો કપડાનું સત્ય શું છે? શરીરનું તાપમાન સાચવી રાખવું. મર્યાદા તો કપડાથી નથી આવવાની, એ આપણે હમણાં સમજીએ. મર્યાદા તો એક જુદો જ ભાગ છે, ન્યા કામ થાય તો મર્યાદા આવે. ઓકે, તો આ વાત પકડાય છે આટલી? ખોરાકનું સત્ય શું? પોષણ. પોષણ, ઘરમાં 8 જણા રહેતા હોય અને 8નું સમજ એવો હોય કે શરીર ટકાવવા માટે પોષણ જોઈએ, પોષણ માટે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ. તો ઘરમાં લોચોક લબાચો થશે નહીં. પણ પહેલેથી જ ઘરમાં સ્વાદ આધારિત કામ થઈ રહ્યું છે તો આવનારું બાળક એના આધારિત ચાલશે, સ્વાદ આધારિત. તો સ્વાદના આધારે માણસ એક થઈ શકે ક્યારેય નહીં. પોષણના આધારે કુટુંબ એક થઈ શકે કે નહીં? પોષણના આધારે થઈ શકે. અમે એક દિવસ, હું 12મા ધોરણની અંદર આ ક્લાસ લેતો હતો, ખોરાકનું સત્ય પોષણ. એક છોકરીએ મને કીધું, સર આ પોષણનો સ્વાદનો મુદ્દો તમે કીધો, આ સ્વાદ પૂરતું નથી. તમે કીધું ત્યારે મારું ધ્યાન કે ઉપર ગયું વધારે. મેં કીધું શું છે? તો કે સન્માન. ખોરાક આજકાલ સ્ટેટસ બનતો જાય છે. એટલે મેં કીધું કેવી રીતે? તો કે હું ખીચડી ખાઉં અને ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકું, આઈ ઈટ ફેબ્યુલસ ખીચડી ટુડે, તો એમાં કોમેન્ટની અંદર એમ કે લ્યો તમારા ઘરમાં ખીચડી ખાઓ. અને એની જગ્યાએ હું છે બર્ગર કે પિઝા છે એની હારે ફોટો મૂકું, તો મારા ઘણા લોકો મને પૂછે છે ક્યાં તમે ગયા હતા આજે, હે પિઝા ખાધા? તો સન્માન જોડાણું છે, હા કે ના? સન્માન ઉપર ગયું, ખોરાક સન્માન ઉપર ગયો કે આ ખાવ તો સન્માન મળે. પોષણ મળે કે ન મળે તેલ લેવા ગયું, સન્માન મળે. આપણે એ તરફ, હલો, અને તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે કે અવ્યવસ્થા. તો ખબર પડી કે ઘરમાં વ્યવસ્થા જોઈએ છે. સ્વાદ આધારિત ખવાયેલા ખોરાકથી શરીરમાં વ્યવસ્થા રહેશે કે અવ્યવસ્થા થશે? શું લાગે? હલો, અવ્યવસ્થા થશે. અને એ આપણે જોઈ, મેડિકલ સાયન્સ છેલ્લા 20 વર્ષમાં વધ્યું કે ઘટ્યું? વધ્યું. ડોક્ટરો વધ્યા કે ઘટ્યા? વધ્યા. તો રોગ, ડોક્ટર વધે એમ રોગ ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ. થયું શું? એ વધ્યા. ઓકે, હજી આપણને આગળનું ભવિષ્ય શું દેખાય છે? આગળ જતા રોગ ઘટશે કે વધશે? વધશે. આ બધાને સ્પષ્ટ દેખાય છે. રોગ ઈચ્છીએ છીએ કે નથી ઈચ્છતા? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ. આ આજનો મુદ્દો હતો. છેવટે આપણે ઈચ્છીએ છીએ શું? છેવટે આપણે રોગ ઈચ્છીએ છીએ? નહીં, છેવટે આપણે સ્વાસ્થ્ય ઈચ્છીએ છીએ. તો આપણે આટલું બધું ખાઈએ છીએ, પીએ છીએ, એ બધું કરીએ છીએ, એમ છતાં પાછા આપણે ખુશ તો રહેતા નથી. તો જોઈએ કે માણસ 3 બાબતો ઈચ્છે છે. એક, સ્પષ્ટતા. પોતાની જિંદગીમાં શું ઈચ્છે છે? હા કે ના? પોતાની જિંદગીમાં એ સ્પષ્ટતાઓ ઈચ્છે છે. અને મારા ઘરમાં કોઈ પુત્ર વધુ આવે તો એ કેવી આવે? ઘર બગાડે એવી કે ઘરને વધારે સારી રીતે હાંચવે એવી? ઈચ્છા તો એવી છે, સારી રીતે હાંચવે એવી. પ્રક્રિયા ખબર નથી. અને પણ અટાણ ડર વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો. કે આવીને શું કરે કાંઈ નક્કી નહીં. આવનારી એ સ્ત્રી ભણેલી આવવાની છે કે અભણ? ભરોસો વધ્યો કે ઘટ્યો? તો પાછું દેખાય ભરોસો ઘટ્યો છે.
ઓકે, એવી જ રીતે મારી દીકરી ગમે એની જાહે, ગમે ત્યાં જાહે, ત્યાં મેં એવી રીતે એને તૈયાર કરી છે ખરી કે એનું ઘર છે એને સજાવી શકે? ઉજાડવાની ક્રિયાઓ આપણી પાસે ફટાફટ થાય એવી આપણે ડેવલપ કરી છે. ઘર ઉજાડવાની પદ્ધતિઓ આપણે ફર્સ્ટ ક્લાસ ડેવલપ કરી છે. આપણે વિજ્ઞાન ભણીને, આપણે સાયન્સ ભણીને, આપણે મેનેજમેન્ટ ભણીને આટલી સરસ બિલ્ડિંગ બનાવી, આટલા સરસ સ્ટ્રક્ચર ઊભા કર્યા. આ સ્ટ્રક્ચરનું આયુષ્ય 50-60 વર્ષ આપણને ભરોસા સાથે છે કે આ 50-60 વર્ષ આને કાંઈ નહીં થાય. આ પંખો એક બનાવ્યો ઇલેક્ટ્રિક એન્જિનિયરે કે એક કંપનીએ, એમાં આપણને ભરોસો છે કે આ પંખો ચાલુ કરશું એટલે પવન આપશે જ. આપણે આ માઇક સિસ્ટમો બનાવી સાયન્સ ભણીને, એમાંય આપણને ખબર છે કે અહીંથી બોલીએ એટલે આટલાને સંભળાશે જ. આટલો ભરોસો જડ તત્વોમાં આપણને આવી ગયો. પણ માણસ ઉપરથી માણસનો ભરોસો ઉડી ગયો. કેમ કે ત્યાં કામ જ નથી થયું. માણસે ક્યાં કામ કર્યું? બહાર. ખુરશીઓ હારી બનાવી, સોફા હારા બનાવ્યા, મકાનો હારા બનાવ્યા, ઘર ગાયબ છે. હેને? આવું કેમ થયું? તો એક બાબતમાં અહીંયા સ્પષ્ટતા થાય કે માણસ પોતાની જિંદગીમાં સ્પષ્ટતા ઈચ્છે છે કે અસ્પષ્ટતા? સ્પષ્ટતા. એને પરિણામો પહેલેથી નક્કી હોય એવું જ જોઈએ છે, અને એ પરિણામો હારા જ હોય એવી ઈચ્છા છે. હા કે ના? હા. ઓકે, બીજી બાબત, માણસ વ્યવસ્થા ઈચ્છે છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા જ ઈચ્છે છે. કોણ આમાંથી એવું વ્યક્તિ છે કે પોતાના ઘરની અંદર અવ્યવસ્થા ઈચ્છતું હોય? કોઈ છે? નથી કોઈ. એટલે કે દરેક વ્યક્તિ વ્યવસ્થા ઈચ્છે છે, દરેક વ્યક્તિ સ્પષ્ટતા ઈચ્છે છે, દરેક વ્યક્તિ નિશ્ચિતતા ઈચ્છે છે. હા કે ના? નિશ્ચિતતા ઈચ્છે છે કે મારો છોકરો પરણે તો એનું લગ્ન જીવન ટકે એવી નિશ્ચિતતા ઈચ્છીએ છીએ કે વિખી નાખે એવી ઈચ્છીએ છીએ? ટકે એવી જ ઈચ્છીએ છીએ. પણ ડર હેનો છે? તૂટી જવાનો. રાઈટ છે. આઈએએસ બનેલો અધિકારી છે, એ આખું શહેર ફર્સ્ટ ક્લાસ ચલાવતા આવડે છે ને, પણ એનું ઘર ચલાવવામાં એ સફળ જશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી. હા કે ના? હા. તો કોઈ કંઈક ભાગ ચૂકાઈ રહ્યો છે એવું નથી લાગતું? મેં એક ન્યૂઝ વાંચેલા, એક આઈએએસ ઓફિસરે સુસાઇડ કરી. આઈએએસ ઓફિસર, આપણે જેને ઇન્ડિયાની ટોપ રેન્કમાં આવતી પરીક્ષા પાસ કરનારો વ્યક્તિ એટલે ખૂબ જ હોશિયાર અથવા તો ખૂબ જ ભણેલો ગણેલો ગણાય. એ માણસે સુસાઇડ કરી અને ચિઠ્ઠીમાં લખ્યું કે મારા મમ્મી અને મારા પત્ની વચ્ચે જામતું નથી અને એ બબાલમાં હું કાંઈ કરી શકતો નથી. આ કંટાળેને હું સુસાઇડ કરું છું. આ યુપીનો એક આઈએએસ છે, આ રીતે સુસાઇડ કરી. શું મેસેજ છે આમાંથી? આમાંથી સંદેશો શું છે? આપણો છોકરો આઈએએસ બની જાય બહુ સારી વાત છે, આની આપણે અવગણના નથી કરતા. આપણો છોકરો સીએ બની જાય બહુ સારી વાત છે, પણ એને એનું લગ્ન જીવન ટકાવતા નહીં આવડે, એને એના ઘર પરિવારની અંદર રહેતા નહીં આવડે, તો એ આઈએએસ કામનું કે નકામું? નકામું. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મારે સ્પષ્ટતા જોઈએ છે, મારે વ્યવસ્થા જોઈએ છે, મારે જિંદગીમાં શું જોઈએ છે? નિશ્ચિતતા જોઈએ છે. આ મારે એકને જોઈએ કે બધાની આ જ અપેક્ષા છે? આ જ અપેક્ષા છે, વ્યવસ્થાની જ અપેક્ષા હોય. આ આપણે એકને જોઈએ કે અમેરિકન લોકો એના ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છતા હોય. હલો, રશિયાના લોકો એ ઘરમાં વ્યવસ્થા જ ઈચ્છે છે. આખા જગતના લોકો ઘરમાં વ્યવસ્થા ઈચ્છે છે. ઓકે, મેં તમને અહીંયા આવ્યા એ પહેલા તમને કોઈએ શીખવાડ્યું હતું? તમને આવું જનકભાઈ પૂછશે કે વ્યવસ્થા ઈચ્છો છો કે અવ્યવસ્થા, તો તમારે બધાને વ્યવસ્થા એમ બોલવાનું છે. આવું શીખવાડ્યું હતું? આવું શીખવાડ્યું હતું કોઈએ? ઓકે, તમે ભણ્યા ત્યારે કોઈએ ક્લાસમાં શીખવાડ્યું હતું કે એક દિવસ તમારે યોગી ચોકના હોલમાં જવાનું થાય અને ત્યાં પૂછશે કે તમારે વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા? કોઈ શીખવાડ્યું હતું? આ સાલું અંદરથી આવે છે. કોઈ પણ ને પૂછો વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા, શું માગશે? વ્યવસ્થા. તો આવું તત્વ બધામાં એક સરખી ડિમાન્ડ વાળું છે. આ એક સરખી ડિમાન્ડ વાળું છે એનો મતલબ આપણામાં કંઈક સમાનતા છે. આપણને વ્યવસ્થા ઊભી કરતા આવડી નથી, પાકું છે.
હજી વ્યવસ્થા માટે મથીએ છીએ એ પાક્કું છે, પણ આ વ્યવસ્થાની ઈચ્છા, આપણે એમ કહીએ ને કે કેમ છે, તો કે શાંતિ હો. ફરી વાર પૂછવું એ ખરેખર શાંતિ? તો જવાબ શું આવે? ફરી નામ દિલથી પૂછવું એ હાય રિયલમાં શાંતિ? શું આવે જવાબ? તો પછી એની અરે બેહો ઘડીક અને પછી શાંતિની વાતો કરશે કે ઉકળાટ આવશે? તો એ શાંત છે કે અશાંત છે? શાંત છે કે અશાંત છે? ઓકે, જર્મની, ભારત, પાકિસ્તાન, રશિયા બધા જ યુદ્ધમાં છે કે નથી? અત્યારે 2 યુદ્ધ તો ચાલુ છે. દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે ને? હલો, દેશ વચ્ચે જ યુદ્ધ ચાલે છે કે રાજ્ય વચ્ચે ચાલે છે? રાજ્ય વચ્ચે ચાલે છે. ઓકે, રાજ્ય વચ્ચે ચાલે છે કે જિલ્લા વચ્ચે ચાલે છે? જિલ્લા વચ્ચે ચાલે છે. જોજો, ધ્યાનથી સમજતા જજો. જિલ્લા વચ્ચે ચાલે છે કે તાલુકાઓમાં ચાલે? તાલુકાઓમાં ચાલે. તાલુકામાં જ ચાલે છે કે ગામ વચ્ચે ચાલે છે? ગામ વચ્ચે ચાલે છે. ગામ વચ્ચે ચાલે છે કે ગામમાંય ચાલે છે? ગામમાંય ચાલે છે. ઓકે, ગામમાંય ચાલે છે કે ઘરમાં યુદ્ધ ચાલે છે? ઘરમાંય ચાલે છે. ઘરમાં વ્યક્તિ વચ્ચે યુદ્ધ ચાલે છે કે એકલા વ્યક્તિમાં પણ યુદ્ધ ચાલે છે? એકલા વ્યક્તિમાં યુદ્ધ ચાલે છે. અહીંયા યુદ્ધ છે એટલે બહાર યુદ્ધ છે. અહીંયા અવ્યવસ્થા છે એટલે બહાર અવ્યવસ્થા છે. વાત પહોંચે છે એકદમ? અહીંયા વ્યવસ્થા થઈ જાય તો બહાર વ્યવસ્થા ઊભી થઈ જ જાય, પણ અહીંયા વ્યવસ્થા નથી થતી. બેઠો સોફા ઉપર આરામથી, પણ અંદર અવ્યવસ્થા ચાલુ છે. ઓલાને આમ પાડી દઉં, ઓલાએ મને આમ કીધું અને આમ કહી દઈ હું, આવું બધું ચાલે છે ને. અને ઓલો એ કોણ છે? બહારનો છે કે આપણો જ કોક હોય? આપણો જ હોય ને. ઓળખાણ વગર ના તો યુદ્ધ કેમ કરવું? તો એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. વાત પહોંચે છે? વ્યવસ્થા બરાબર શાંતિ, અવ્યવસ્થા બરાબર અશાંતિ. ઘરમાં ક્યારેય થાક ન લાગે જો વ્યવસ્થા હોય. કામથી માણસ નથી થાકતો, અવ્યવસ્થાથી માણસ થાકે છે. કામથી ક્યારેય ન થાકે. કામથી તો ઉત્સાહ વધે, પણ લોચો શું થાય? એ કામનું પરિણામ જે ઈચ્છાધારી હોય અથવા ઈચ્છિત પરિણામ હોય ન આવે એટલે થાક લાગે. હે ને? તો પહેલા એ સમજીએ કે મારી અંદર આ વ્યવસ્થાનો ગુણ, અથવા તો આપણા બધાની અંદર વ્યવસ્થાની જ ઈચ્છા છે. એ ઈચ્છા આવે છે ક્યાંથી? અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બ્રહ્માંડથી આપણે સમજીએ. બ્રહ્માંડ, હે ને? બ્રહ્માંડ આખામાં, એટલે બ્રહ્માંડ એટલે સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધું છે ને. મંગળ, ગુરુ, એ બધું આકાશમાં છે ને. હલો, એ બધા ઘૂમે છે કે સ્થિર છે? ઘૂમે છે. એકબીજાની સાપેક્ષે ઘૂમે છે કે અસ્તવ્યસ્ત? અસ્તવ્યસ્ત ઘૂમે છે કે એકબીજાની સાપેક્ષે નિયમિત ઘૂમે છે? નિયમિત ઘૂમે છે. ત્યાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? ત્યાં વ્યવસ્થા છે. સૂરજની ફરતે પૃથ્વીનું ફરવું, પૃથ્વીની ફરતે ચંદ્રનું ફરવું, ધ્રુવનો તારો દેખાવો, આ બધું જ જે સ્થાને છે ત્યાં કાયમ એ જ દિવસે, એ જ સમયે, એ જ તારીખે ત્યાં જ હોય. જાન્યુઆરીની 29 તારીખે જે તારો જ્યાં દેખાય એ બીજી જાન્યુઆરીએ ત્યાં જ દેખાય. શું આયોજન છે? આનો અર્થ એવો થયો કે બ્રહ્માંડમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા માટેના નિયમો હોય કે ન હોય? ચંદ્રને સૂર્ય ફરતે અથવા તો ચંદ્રને પૃથ્વી ફરતે, પૃથ્વી અને ચંદ્રને ભેગા મળીને સૂર્ય ફરતે, એ ફરવાના નિયમો હોય કે ન હોય? આને આટલા સેકન્ડે આંટો વાઢવાનો, આને આટલી મિનિટે આંટો વાઢવાનો, આને આમ ફરવાનું, આને તેમ ફરવાનું, એના નિયમો હોય. એ નિયમો આપણે બનાવ્યા કે છે જ? હલો, છે જ. આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે કારણ કે ત્યાં
નિયમો છે. નિયમનો અર્થ એવો થાય સ્થળ કે સમય સાથે બદલાય નહીં એને નિયમ કહેવાય. સ્થળ કે સમય સાથે બદલાય નહીં એને નિયમ કહેવાય. જેમ કે શ્વાસમાં આપણે શું લઈએ? ઓક્સિજન કે બીજું કાંઈ? ઓક્સિજન. અમેરિકા વાળા શું લે? ઓક્સિજન. યુરોપ વાળા શું લે? ઓક્સિજન. આપણે બધા જ ઓક્સિજન લઈએ. કેમ આપણે ભેદભાવ છે કે મને મન થાય તો હું નાઇટ્રોજન નહીં લઉં? એવું નથી ને? નથી એવું. આનો મતલબ એમ થયો કે રાતે શું લઈએ? ઓક્સિજન. દિવસે શું લઈએ? ઓક્સિજન. અહીંયા હોય તો શું લઈએ? ઓક્સિજન. ઘરે જાય તો શું લઈએ? ઓક્સિજન. સ્થળ બદલે તો એ ફરે નહીં અને સમય બદલે તોય ફરે નહીં. 5000 વર્ષ પહેલા આપણે શું લેતા હતા શ્વાસમાં? ઓક્સિજન. 5000 વર્ષ પછી આપણે શ્વાસમાં શું લઈશું? ઓક્સિજન. આ નિયમ થઈ ગયો. પાણી 100°C તાપમાને વરાળમાં ફેરવાય. હલો, પાણી 100°C તાપમાને પાણીને ગરમ કરો એટલે પાણી વરાળમાં ફેરવાવા માંડે. આ નિયમ છે. નિયમ ક્યારેય બદલાય નહીં. સૂર્ય ઉપર એ આ જ તાપમાને કામ થાય. ચંદ્ર ઉપર એ પાણીનું આ જ તાપમાને છે કામ થાય. સૂર્ય ઉપર તો પાણી નથી, ચંદ્ર ઉપર ક્યાંક ક્યાંક દેખાણું છે, પણ આ તો હું કહું છું નિયમ ક્યાંય બદલાય નહીં. અમેરિકામાં તે પાણી ગરમ કરો તો કેટલા °C તાપમાને વરાળમાં ફેરવાય? 100°C. ભારતમાં ગરમ કરો તો 100°C. રાતે ગરમ કરો તો 100°C. દિવસે ગરમ કરો તો 100°C. યાની કે નિયમનો મતલબ થાય સ્થળ કે સમય સાથે બદલાય નહીં તેને નિયમ કહેવાય. નિયમ પકડાઈ જાય તો સત્ય પકડાયું કહેવાય. નિયમ જ સત્ય છે. નિયમ એટલે જ સત્ય. ખોરાકનું સત્ય પોષણ, યાની કે પોષણ લ્યો તો તંદુરસ્ત રહ્યો, સ્વાદ લ્યો તો બીમાર પડો. આ સીધી સાદી વાત. અને એવું મારા ઘરે જ થાય કે તમારા ઘરે એ જ થાય? બધાના ઘરે થાય. એટલે હવે પકડમાં આવે છે ને ધીમે ધીમે નિયમ એટલે શું? ઓકે, તો બ્રહ્માંડમાં વ્યવસ્થા છે અને વ્યવસ્થાના નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. એમાં કાંઈ બદલાવ કરી શકીએ નહીં. કરીએ તો વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. તો અહીં વાત પકડમાં આવી થોડી કે બ્રહ્માંડ ઉપર વ્યવસ્થા છે. બ્રહ્માંડમાં આપણે જે ગ્રહ ઉપર રહીએ કયો છે? પૃથ્વી. ઠીક છે ને? ઓકે, માણસને ઘડીક બાદ રાખજો. હરખું સમજવું હોય તો માણસને અંદર ઘડીક નહીં નાખતા, નહીતર નહીં સમજાય. ઓકે, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ આવી કે માણસ આવ્યો? હલો, આ ધરતી ઉપર પહેલા વનસ્પતિ પેદા થઈ કે માણસ? પહેલા વનસ્પતિ હોય કે માણસ હોય? હલો, માણસ. એ ખાતો શું હશે તો? કંઈક શું હતું? આપણે બધા વનસ્પતિ જ ખાઈએ છીએ કે બીજું કાંઈ? તો પહેલા કોણ હશે? પહેલા વનસ્પતિ બની હોય, સ્વાભાવિક છે. હે? ઓકે, એ વનસ્પતિઓ બધી આપણે વાવવા ગયા હતા કે એની જાતે જ ઉગે? જાતે જ ઉગે. જંગલો આપણે વાવવા ગયા હતા અથવા તો આપણા બાપ દાદા કોઈ ગયા હતા? નહીં, કાપવા ગયા હતા, એ ખબર છે. એટલે એને અલગ રાખજો. કાપવા ગયા હતા એ ખબર છે ને? અને ફિલ્મોમાં જોયું છે અને બધે જોયું છે. ઓકે, તો ચકલા, કૂતરા, મીંદડા આ બધું પવન સાથે, દાણા બીજ હોય ને, પવન સાથે ઉડે. ઉડી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાં પાણી મળે એટલે પાછા ઉગે. આમ જાતે જાતે જ થાય બધું. સમજાય છે વાત? પવન પહેલા હતો કે નહોતો? હતો જ. આપણે નહોતા તો એ હતો કે નહીં? આપણે છે તોય છે, આપણે નહીં હોય તોય હશે. તો અમુક તત્વોને આપણે સમજીએ તો ધરતી છે, ધરતી એની ઉપર તાપમાન છે, પવન છે, સૂર્યપ્રકાશ આવે છે, એના કારણે જે ઘટનાઓ બને છે
એ બધી ઘટનાઓના કારણે પૃથ્વી ઉપર આખી વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? જેમ કે દરિયામાંથી પાણી વરાળ સ્વરૂપે ઉનાળામાં બાષ્પ બને, એનું વાદળું બને, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ ત્યાં જઈને વરસે અને આખી માનવ જીવજંતુ જાત છે એને પાણી કરી દે અને એને જિંદગી જીવવા માટેનો માહોલ આપે. આ નિયમિત રીતે થાય છે ને? હે ને? થાય છે. એના કારણે જ ધરતીની વ્યવસ્થા છે કે નહીં? હલો, એના કારણે ઋતુઓ જળવાઈ રહેવી, ચોમાસું, ઉનાળો, શિયાળો, એમાં તાપમાન, ગરમી, આ તે બધું જળવાઈ રહેવું, બધું કામનું છે કે કાંઈ નકામું દેખાય છે? બધું જ કામનું છે. અને એ બધું હોવાના કારણે શું ઊભું થાય છે? પૃથ્વી ઉપર વ્યવસ્થા બને છે. વાત પહોંચે છે ને? ઓકે, આ નિયમો, પૃથ્વીની વ્યવસ્થાના નિયમો બનાવ્યા કે હતા જ? સમુદ્રમાંથી પાણીનું બાષ્પ સ્વરૂપે જવું, બાષ્પ પછી બીજી જગ્યાએ જઈને વાદળ સ્વરૂપે વરસવું, આ નિયમો આપણે બનાવ્યા કે હતા જ? હતા જ. હળી એમાં આપણે કરી છે. અને દુબઈમાં કૃત્રિમ વરસાદ કર્યો, શું હાલત થઈ આપણને ખબર છે. એટલે પૃથ્વી ઉપર વ્યવસ્થા છે અને એ એટલા માટે છે કે એના નિયમો છે. શિયાળાનું બીજ શિયાળામાં ઉગે, ઉનાળાનું બીજ ઉનાળામાં ઉગે. એને કેમ ખબર પડતી છે આ ઉનાળો હાલે? શું વાત છે, વ્યવસ્થા છે. આ ગજબ વસ્તુઓ છે, હે ને? આનો અર્થ એવો થયો કે અહીંયા વ્યવસ્થા છે અને એના પણ ચોક્કસ નિયમો છે. એ પણ આપણે નથી બનાવ્યા. પૃથ્વી ઉપર પહેલી પાંગરેલી જીવ સૃષ્ટિ, આપણે એને જીવ કહીએ, અટાણે જીવ નથી પણ જીવ કહીએ, અને આપણે બહુ નથી પેલું પડવું, વનસ્પતિ. તો વનસ્પતિઓ છે પૃથ્વી ઉપર, છે ને? આપણી આસપાસના બીજા ગ્રહો ઉપર હજી એ નથી, પણ આપણી પાસે વનસ્પતિઓ છે. આ વનસ્પતિ છે એના કારણે પૃથ્વી ઉપર વ્યવસ્થા સર્જાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. આપણો ખોરાક, આપણો ઓક્સિજન, બધું જ કોણ આપે? વનસ્પતિઓ. તમે જુઓ, એમાં નિશ્ચિતતા છે. વનસ્પતિઓમાં નિશ્ચિતતા છે. લીંબોળી વાવો તો શું ઉગે? લીમડો. લીમડો ખાઓ તો કેવો લાગે? કડવો. 5000 વર્ષ પહેલા કેવો લાગતો? કડવો. આજે કેવો લાગે? કડવો. 5000 વર્ષ પછી કેવો લાગશે? કડવો. શું વાત છે, કેટલી નિશ્ચિતતા! એના ગુણ છે અને એનાથી જ એ સમૃદ્ધ છે, એનાથી જ એની શોભા છે. હા કે ના? હા. ગોટલું વાવો તો શું ઉગે? આંબો. તમે વિચાર કરો, એકવાર વિચાર કરો, વાવીએ કંઈક ને ઉગે કાંઈ પણ. એવું થયું હોત તો? ઘઉં વાવો અને કાંટા ઉગે, એટલે કે બાવળ ઉગે. બાવળ વાવો એટલે ખેડૂતને નક્કી જ નહીં શું વાવ્યું, તો કે ખબર નહીં, ઉગે તો ખબર પડે. આવું થાય છે? આવું નથી થતું. તો વનસ્પતિમાં શું છે? નિશ્ચિત છે. ઘઉંનું બીજ વાવો, ઘઉંનો છોડ જ ઉગે અને એ 1000 દાણા આપે. કેટલો મોટો ભરોસો! કેટલો મોટો ભરોસો! જે દાણો વાવો એ જ બીજ છે, એ જ વનસ્પતિનું નિર્માણ કરે. યાની કે વનસ્પતિના આ વલણના કારણે વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? વ્યવસ્થા. એનાય નિયમો છે ને. આંબાએ આંબો જ બનવાનું, એ શું છે? નિયમ છે. ગોટલું અમેરિકામાં વાવો તો બાજરો ઉગે, લંડનમાં વાવો તો ખાટી આંબલી તરીકે ઉગે. વાવ્યું તું ગોટલું, ત્રણેય જગ્યાએ અલગ અલગ થાય એવું થાય. અમેરિકામાં આંબો જ ઉગે. ટકે ન ટકે એનું વાતાવરણ નક્કી કરશે, પણ ઉગે તો એ આંબો જ. આનો મતલબ એવો થયો કે સ્થળ કે સમય સાથે બદલાય નહીં, એ જ રહે.